પાવર ઓફ એટર્ની એટલે શું? એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવું તો મારો કોઈ ફ્રેન્ડ ફોરેન કન્ટ્રીમાં રહે છે, પરંતુ તેની પ્રોપર્ટી, ઓફિસ, રેસિડેન્શિયલ પ્રોપર્ટી કે જમીન અહીંયા ઇન્ડિયામાં છે, તો તેની પ્રોપર્ટીના હકો મને આપીને જાય છે, પાવર મને આપીને જાય છે કે તેને હું સેલ કરી શકું, રેન્ટ ઉપર આપી શકું, કે કોઈ પણ વકીલને રોકી શકું, કે કોઈ પણ દસ્તાવેજ ઉપર સહી કરી શકું, તો તેને પાવર ઓફ એટર્ની કહેવામાં આવે છે. પાવર ઓફ એટર્ની બે પ્રકારની હોય છે, એક જનરલ પાવર ઓફ એટર્ની અને બીજી હોય છે એક સ્પેશિયલ પાવર ઓફ એટર્ની. જનરલ પાવર ઓફ એટર્નીમાં તમે કોઈ પણ હક આપી શકો છો કે તે તમે તમારી જમીનને વેચી શકે, પ્રોપર્ટીને વેચી શકે, કે ભાડે આપી શકે, કે કોઈ પણ દસ્તાવેજ કરી શકે, અથવા તો તેના ઉપર લોન લઈ શકે. અને સ્પેશિયલ પાવર ઓફ એટર્નીમાં અમુક જ પાવર આપવામાં આવે છે, જેમ કે રેન્ટ ઉપર આપવી, કે પછી કોઈ પણ ડોક્યુમેન્ટમાં સાઇન કરવી, એવા સ્પેશિયલ પ્રકારના હકો માટે સ્પેશિયલ પ્રકારની પાવર ઓફ એટર્ની આપવામાં આવે છે. અને જો તમારે પ્રાંતિજ હિંમતનગર તલોદ તાલુકાના કોઈ પણ એરિયામાં, કોઈ પણ ગામડામાં તમારી જમીન ખરીદવાની હોય કે વેચવાની હોય, તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો.